નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે રીડ 3 ફાઇનલ ગેમમાં ગઈકાલે વાત કરી કે લેખિકા છે એ પોતાની ટીમને જીતાડવા માટે ખૂબ જ ઉત્સુક હતા. સાથે સાથે એમના જે સાથી મિત્રો છે એ પણ ખૂબ જ ઉત્સાહી અને એમની 4 વર્ષની જે મહેનત હતી આજે એમને આ ટુર્નામેન્ટમાં બતાવવાની હતી. લેખિકા પણ એવા ઉત્સાહથી રમે છે કે જાણે આજે એમને છેલ્લી રમત રમીને પોતાની ટીમને જીતાડવાની છે. તો જ્યારે મિત્રો એ પોતે રમતા હોય છે ત્યારે એમની શરૂઆત તો સારી થઈ ગઈ, પણ પછીથી બીજી વખત જ્યારે એમને 2-1થી પોતાની ટીમને જીતાડવાની છે ત્યારે પોતાના ખૂબ જ તાકાતથી એ પહેલી સેકન્ડની અંદર ફર્સ્ટ હાફ એન્ડ ધ સેકન્ડ એ પોતે સ્કોર કરે છે. એ સ્કોર તો એમનો સારો થઈ જાય છે, પણ એ જે ફૂટબોલ જે છે બોલ એમને અથડાય છે, પોતે એનો કિક મારીને એને તરત નેટમાં નાખીને પોતે ગોલ તો કરી દે છે. પણ જે ઓપોનન્ટ એમના સાથી મિત્ર હતા એ કહે છે એ સાથી મિત્ર એમને અથડાવાથી એમનું શરીર એમની સાથે જોરદાર અથડાય છે ત્યારે પોતે જમીનથી નીચે પડી જાય છે, જમીન ઉપર. અને એ વખતે એમના સાથી મિત્રો જે ખુશીની ચીસો પાડે છે, વિજયની ચીસો પાડે છે કે પોતે જીતી ગયા છે. પણ સાથે સાથે એક બીક પણ લાગી ગઈ કે એમના જે લેખિકા જે ખેલાડી હતા ફેવરેટ, એમના જે કેપ્ટન હતા એ પોતે મેદાન ઉપર બેભાન થઈ ગયા હતા. એટલા માટે આપણે છેલ્લું વાક્ય હતું કે માય ટીમમેટ્સ શાઉટેડ ક્રાઇઝ ઓફ વિક્ટરી એન્ડ હોરર એટ ધ સેમ ટાઈમ. માય ટીમમેટ્સ એટલે મિત્રો લેખિકા કહે છે કે મારા સાથી મિત્રો એ ચીસો પાડી ક્રાઇઝ ઓફ વિક્ટરી કે સફળતાની ચીસો પાડી અને સાથે સાથે એક બીકની પણ ચીસો પાડવા લાગ્યા. હવે આગળ જોઈએ. ત્યારબાદ કે છે વેન આઈ રિગેઇન ધ કોન્શિયસનેસ આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ. લેખિકા કહે છે જ્યારે હું બેભાન થઈ ગઈ અને જ્યારે ભાનમાં આવી, રીગેઇન્ડ કોન્શિયસનેસ, મેં જ્યારે ફરીથી સભાનતા મેળવી ત્યારે મેં મારી જાતને હોસ્પિટલમાં બેડ ઉપર જોઈ. સરાઉન્ડેડ બાય ફેમિલી, આખું જે કુટુંબ હતું મારું આજુબાજુ વીંટળાઈ ગયેલું હતું. ફેમિલી હતી, ફ્રેન્ડ્સ હતા અને મારા સાથી મિત્રો, આ બધા જ કે છે મારી આજુબાજુ ટોળે વળી ગયા હતા. ઓલ્સો એટ માય સાઇડ વેર ડૉક્ટર્સ ધ ડિટરમાઇનર્સ ઓફ માય ફ્યુચર, કે છે મારા આજુબાજુ ડૉક્ટર્સ પણ હતા ઘણા બધા અને મારા ભવિષ્ય વિશે નિર્ણય કરનારા લોકો પણ હતા. ઇન અ મેટર ઓફ ધ મોમેન્ટ્સ they would tell me the severity of my injuries. in matter of moment, થોડી વાર માટે કે છે લોકો મારી જે ઇન્જરીઝ, મને જે પીડા થઈ હતી એ પીડા માટે મને અલગ અલગ નિર્ણય આપી રહ્યા હતા. I was told that I would have to undergo an extremely rare surgery. કે મેં એમને કહ્યું હતું કે મને કહેવામાં કે મારા પર ભાગ્યે જ કોઈ સર્જરી કરવામાં આવતી, અત્યંત જટિલ સર્જરી કરવામાં આવશે. આઈ વોઝ ટોલ્ડ એટલે કે મને કહેવામાં આવ્યું કે કોઈ મહત્ત્વની સર્જરી એટલે કે ઓપરેશન થશે. ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોર્મ્ડ અ લિમિટેડ નંબર ઓફ ટાઈમ. અને આ સર્જરી કેવી હતી, એવા પ્રકારની કે જે કે છે ભાગ્યે જ કરવામાં આવતી ને મર્યાદિત સંખ્યાના લોકોમાં, લિમિટેડ નંબર ઓફ ટાઈમ, ખૂબ જ ઓછી વખત કરવામાં આવે એવા પ્રકારની સર્જરી છે. વિથ અ મિયર 50% સક્સેસ રેટ, અને જેની અંદર કે છે માત્ર 50% સફળતાની આશા જણાય છે. સર્જરી કરવામાં આવે પણ કદાચ સફળતા ન પણ મળે, ક્યારેક 50% જ સફળતા મળી શકે. આફ્ટર સમ થિંકિંગ આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી knowing that either way many challenges would await me. કે છે આ બધી વાતો જાણ્યા પછી મેં વિચાર્યું અને પછી નિર્ણય કર્યો. આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી, મેં સર્જરી કરાવવાનો નિર્ણય કરી લીધો. નોઈંગ ધેટ આઈધર વે, એ પણ હું જાણતી હતી આઈધર વે મેની ચેલેન્જીસ વુડ વેઇટ મી, કે ઘણી બધી જે ચેલેન્જ છે, જે મારા માટે પડકાર છે, મારી રાહ જોઈને ઊભા છે. એટલા માટે કે છે મારે હવે ઓપરેશન તો ચોક્કસ કરાવવું જ જોઈએ. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ
કે શું હું મારો અભ્યાસ પૂરો કરવા માટે સક્ષમ બની શકીશ? વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, માય ગ્રેડ્સ, કે મારી જે સામાજિક જીવન છે એની અંદર શું અસર પડશે? ઓન માય ગ્રેડ એટલે કે મારા જે ક્રમાંક છે એ બધાના ઉપર કોઈ અસર પડશે કે કેમ? ધીસ ક્વેશ્ચન સર્કલ્ડ માય હેડ એન્ડ અનફોર્ચ્યુનેટલી ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર. કે મારા મગજમાં બધા પ્રશ્નો હતા કે હું ફરીથી સામાજિક રીતે જેમ હતી એમ જીવી શકીશ કે કેમ? એટલે કે છે ધીસ ક્વેશ્ચન સર્કલ્ડ માય હેડ, આ પ્રશ્નો મારા મગજમાં ફરી જતા હતા. અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે મારે જ માત્ર કે છે મારો જવાબ સમય જ આપી શકે એમ હતું. આફ્ટર ધ સર્જરી આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર. કે છે સર્જરી તો થઈ ગઈ, ઓપરેશન થઈ ગયું, પણ કે છે હું અગાઉ જેવી હતી એવી હવે સ્વતંત્ર રહી હતી નહીં. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ આસિસ્ટ મી ઇન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક. કે છે સાદામાં સાદું કામ, ટાસ્ક એટલે કાર્ય, સાદામાં સાદું કાર્ય કરવા માટે પણ કે છે મારે બીજા લોકો ઉપર આધાર રાખવો પડતો હતો. ઇટ વોઝ ગોઈંગ ટુ બી એ લોંગ ટફ રોડ ટુ રિકવરી. કે છે મને જે મુશ્કેલી થઈ હતી એમાં હવે ફરીથી સાજા થવા માટે જે રસ્તો હતો એ બહુ મુશ્કેલ હતો. લોંગ ટફ રોડ, ઇટ વોઝ ગોઈંગ ટુ બી લોંગ ટફ રોડ ટુ રિકવરી એન્ડ આઈ ન્યૂ આઈ કુડન્ટ ગેટ ધ થ્રો ઇટ વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યૂડ. એટલે કે છે મારે જો રિકવરી મેળવવી છે, ફરીથી સાજા થવું છે, તો માત્ર ને માત્ર હવે હકારાત્મક વલણ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. ગ્રેજ્યુઅલી આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ. કે છે ધીરે ધીરે હવે મારે મારા જીવનની અંદર બદલાવ લાવવાના હતા. મારે હવે એમાં એડજસ્ટ થવાનું હતું, પરિસ્થિતિ સાથે મારે હવે સમાધાન કરવાનું હતું. આઈ બિગેન ટુ રિયલાઇઝ ધેટ આઈ ડીડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી એન્ડ આઈ ફોકસ માય એનર્જી ઓન અ ફેવરાઇટ પાસ ટાઈમ રાઇટિંગ. હવે લેખિકાને ખબર પડી ગઈ હતી કે પોતે હવે પહેલાંની જેમ રમી શકે એમ નથી. એટલે કે છે કે આઈ બિગેન ટુ રિયલાઇઝ ધેટ, મેં શરૂઆત કરી વાસ્તવિકતા સ્વીકારવાની કે આઈ ડીડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઈફ. હવે કે છે હું મારી જૂનું જે જીવન છે, પહેલાંનું જીવન હવે જીવી શકું એમ નથી. તો આઈ ફોકસ માય એનર્જી ઓન અ ફેવરાઇટ પાસ ટાઈમ રાઇટિંગ. તો કે હવે મારો જે બીજો ફેવરેટ વિષય છે એમાં મારો સમય પસાર કેવી રીતે કરવો, એમનો ફેવરેટ પાસ ટાઈમ હતો રાઇટિંગનો, એટલે કે લેખન કાર્ય કરવાનું. તો કે છે હવે મેં મારા જે તાકાત હતી એને એ બાજુ વાળી દીધી. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલન્સ એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. કે હું હવે એટલી સક્ષમ હતી કે હું કોઈ પણ કામ છે એને જ્યારે બનાવી શકું મારા મન અને આત્માની શાંતિ માટે વડે હું હવે કે છે આ કાર્ય, આ જે મારી કળા હતી લેખનની, એ કળાનું કાર્ય બનાવવા સક્ષમ બની. એટલે લખ્યું છે કે આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ એન આર્ટ ઇન ધ સાયલન્સ એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. મારું મન અને મારું જે સ્પિરિટ એટલે કે મનોબળ જે છે એ બંનેને શાંતિ પણ આપી શકું અને એને આગળ વધારી પણ શકું. પછી એ પોતે કહે છે કે ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી, આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ. કે છે મને ખબર હતી કે હું મારા અડધું જે શરીર છે એનો શારીરિક જે કંટ્રોલ છે, નિયંત્રણ ગુમાવી ચૂકી હતી. તેમ છતાં આઈ હેડ સ્ટીલ કંટ્રોલ માય માઇન્ડ, મેં મારા મનનો જે કંટ્રોલ છે હજુ પણ જાળવી રાખ્યો હતો. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન એઝ અ હોલ આઈ એમ ગ્લેડ ધેટ ધ ફાઇનલ ગેમ વોઝ ઇન ફેક્ટ માય ફાઇનલ ગેમ. કે છે હવે મને પાછળની પરિસ્થિતિને હું જોઉં છું તો મને કેવું લાગ્યું, એઝ અ હોલ આઈ એમ ગ્લેડ ધેટ, મને આનંદ હતો કે ધ ફાઇનલ ગેમ વોઝ ઇન ફેક્ટ માય ફાઇનલ ગેમ. જે આ છેલ્લી રમત હતી એ ખરેખર કે છે મારા જીવનની પણ છેલ્લી રમત બની ગઈ હતી. આઈ હેવ નો રિગ્રેટ્સ, આઈ સેડ આઈ વુડ ગીવ ઇટ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ એન્ડ આઈ ડીડ ધેટ એન્ડ અલ્ટિમેટલી આઈ કેમ આઉટ અ વિનર. કે છે મને
હવે કોઈ ખેદ નથી, કોઈ દુઃખ નથી. આઈ હેવ નો રિગ્રેટ્સ. આઈ સેડ, હું કહી શકું કે આઈ વુડ ગીવ ઇટ બેસ્ટ ઓફ માય એબિલિટી. મારી આ છેલ્લી રમત હતી, એમાં મેં મારી બધી સારામાં સારી ક્ષમતાઓ પણ વાપરી દીધી અને કે છે છેલ્લે સુધી કે છે હું એક વિજેતા તરીકે બહાર આવી હતી. એટલે હવે મને કોઈ પણ વાતનો ખેદ કે દુઃખ રહ્યું નથી. ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ્ડ મી ઓફ માય ફિઝિકલ એબિલિટીઝ, ઇટ લેફ્ટ મી વિથ અ પાવર ઓફ માઇન્ડ એન્ડ ફોર્સ્ડ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ. કે છે ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ્ડ મી માય ફિઝિકલ એબિલિટી, કે આ અકસ્માત જે દુર્ઘટના મારા સાથે બની ગઈ અને કે છે મારી શારીરિક જે ક્ષમતાઓ હતી એ તો એને બધી બંધ કરી દીધી હતી, તેમ છતાં ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ એન્ડ ફોર્સ્ડ મી, કે જે મને મનની તાકાત બતાવી. અત્યારે સુધી હું શારીરિક તાકાતથી લડતી હતી, હવે કે છે મનની શક્તિ જે છે એનાથી કે છે મારી અંદરની આત્મા છે એને શોધવાનો પ્રયત્ન કરવાનો સમજાવતી હતી. ધેટ ફાઇનલ ગેમ વોઝ મોર રીઅવોર્ડિંગ, કે છે આ છેલ્લી રમત મને ખૂબ જ બાબતો શીખવી ગઈ. ત્યારબાદ કે છે કે નોટ ઓનલી ડીડ વી વિન બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ વિધિન, કે મને એ વસ્તુ શીખવી કે માત્ર હું જીતી ન હતી પણ સાથે સાથે હું એટલી સક્ષમ પણ બની ગઈ હતી કે જેથી કરીને મારા અંદરનું જે ક્ષમતા છે નવી ક્ષમતાને શોધી શકું. આઈ ગેઇન્ડ 2 વિક્ટરીઝ ધેટ ડે, કે હું એવું માનું છું કે જે છેલ્લી ગેમનો છેલ્લો દિવસ હતો, હું બેભાન થઈ ગઈ, એના પછી કે છે મેં 2 વસ્તુઓ મેળવી. કઈ 2 વસ્તુઓ? તો કે છે ગેઇન્ડ 2 વિક્ટરીઝ ધેટ ડે. એક તો કે છે પોતે વિજેતા બની ગયા અને સાથે સાથે એમણે માનસિક જે ક્ષમતા છે એ પણ એમણે શોધી કાઢી. તો આ રીતે અહીંયા લેખિકાએ પોતાના ફાઇનલ ગેમ વિશેની મિત્રો વાત કરી છે. આપણું રીડ 3 છે એ આવી કંઈક વાત આપણને અહીંયા સૂચવી ગયું છે. તમારે આ રીડમાંથી એમાં પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જવાબ લખવાના રહેશે. તમને આ રીડના સિમિલર વર્ડ લખાઈશું અને સમરી રાઇટિંગ પણ નેક્સ્ટ લેક્ચરમાં લખાઈશું. થેન્ક યુ.